આ વિડીયો પૂરો જુઓ અને જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલો તો સબસ્ક્રાઈબ કરો અને વિડીયો સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. સરકાર દ્વારા એક ખૂબ સરસ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેવી રીતે માણસ માટે 108ની સુવિધા છે. ખૂબ સરસ અકસ્માત થાય અથવા તો કોઈ બીમાર હોય તો ઝડપથી દવાખાને લઈ જવા માટેની ખૂબ સારી સુવિધા છે અને એના લીધે ઘણી બધા જીવ બચી જાય છે. એવી જ એક સુવિધા પશુ માટે પણ કરવામાં આવે છે, જેનું નામ 1962 આપવામાં આવ્યું છે. અને એના દ્વારા જે પશુઓ બીમાર હોય અથવા તો કંઈ અકસ્માત થાય તો તરત આ ગાડી આવી અને એને સારવાર આપે છે. એના કેમ્પો પણ થતા હોય, જે ક્લસ્ટર નક્કી કર્યું હોય ત્યાં એનો કેમ્પ થાય અને જે પશુપાલકો હોય એ બધા પોતાનો ઢોર કે બીમાર હોય, પશુ બીમાર હોય તો ત્યાં લાવે અને એની સારવાર લે. પણ સાથે સાથે કોઈ પશુ બીમાર હોય તો એને પણ સુવિધા આપવી જોઈએ. હવે આ જે કિસ્સો છે એ અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના લુણીધારનો છે. ત્યાં બસ સ્ટેન્ડ ઉપર એક ગાય તરફડિયા મારતી હતી અને એક જાગૃત નાગરિક એવા કિશોરભાઈએ આ 1962માં ફોન કર્યો અને આ તરફડિયા મારતી ગાયને બચાવવા માટે એમણે વાત કરી. પણ એમ જે કોલ સેન્ટર ઉપર જે બેન બેઠા હતા એમણે કીધું કે આ ગામ રહ્યું એ અમારા લિસ્ટમાં નથી, એટલે અમે આ કાંઈ તમને આ ગાય માટે કોઈ સુવિધા કે સારવાર આપી શકીએ એમ નથી. પહેલાં આપણે આ ઓડિયો સાંભળીએ. નમસ્તે 1962 શું આપના પશુને કઈ ઇમરજન્સી છે? લુણીધાર ગામ છે, વડિયા તાલુકો, અમરેલી જિલ્લો. અમરેલીથી 18 કિલોમીટર દૂર છે અને ગામના બસ સ્ટેન્ડમાં જ એક ગાય છે, 3 દિવસથી તડફડિયા મારે છે, બીમાર છે. બરાબર. માલિકીની છે કે બિનવારસી? ના, બિનવારસી. માલિકી હોય તો ઊભો ના રહે. અત્યારે કોઈ ગાયનો માલિક છે જ નહીં. ઓકે. કયા જિલ્લા તાલુકાથી? બાયનો અમરેલી જિલ્લો. બાયનો માલિક છે પણ ગાયનો નથી બેન. અત્યારે શું છે, હાવ નિર્દય થઈ ગયા છે, દયા વગરના થઈ ગયા છે અને આ અત્યારે ગાય પડી છે. આ ગૌરક્ષક વાળા ખોટા ઉપાડા લઈને બેઠા છે કે ગાય બચાવો. અત્યારે અહીંયા રખડે છે. આ 10,000ની વસ્તી વાળું ગામ છે. શું કોઈ નજરે નહીં ચડતું હોય? પ્લીઝ એમ્બ્યુલન્સ મોકલો ને. જાણી શકું છું જિલ્લો અમરેલી તાલુકો કયો લાગે છે? હા, વડિયા તાલુકો લાગે છે અને અમરેલી જિલ્લો લાગે છે. લુણીધાર ગામ છે, અમરેલીથી 18 કિલોમીટર દૂર છે. લુણીધાર, હા. ચાલો રાખો, માહિતી તપાસીને જણાવી આપું છું. કોલ ના કરતા આપના ગામમાં સુવિધા છે કે નથી તપાસીને જાણ કરું. ઠીક. અને બસ સ્ટેન્ડમાં જ ગાય છે, બસ સ્ટેન્ડમાં જ. હા, 1 મિનિટ ચાલુ રાખો. માફી ચાહું છું, આ 1962ની સુવિધા હજુ નથી ચાલુ કરવામાં આવી સર આપને ત્યાં. તો અમારી 1962ની એમ્બ્યુલન્સ તો નહીં આવી શકે. વિનંતી રહે છે કે નજીકમાં કોઈ પશુ સરકારી દવાખાનું હોય ત્યાંથી આપણે સારવાર મેળવવાની રહેશે. સરસ લ્યો. અમરેલી જિલ્લા મથકથી માત્ર 18 કિલોમીટર પર દૂર આવેલ લુણીધાર ગામે જો આ સુવિધા ઉપલબ્ધ ન કરવામાં આવેલ હોય તો પ્રશ્ન તો થાય જ. અને સાથે સાથે એ પણ કહેવું પડે કે ઘણા બધા ગૌરક્ષકો ખૂબ મોટું કામ કરતા હોય છે. ગાડી નીકળતી હોય ત્યારે રોકી એની પાછળ જીવના જોખમે એમાં બેઠેલા પશુઓને છોડાવતા હોય છે. પછી પશુઓનું શું દશા થાય એ કોઈ જોતું નથી, પણ આ મહેનત તો કરતા હોય છે. તો એ લોકો પણ આ ગાય બચાવવા માટે કોઈ આવ્યા નહીં. કિશોરભાઈએ ઘણા બધા લોકોને ફોન પણ કર્યા, પણ કોઈ આ ગાયને બચાવવા માટે કે એની સારવાર માટે આવ્યા નહીં. તો આનું શું કરવું એમ? એ કોલ સેન્ટરમાંથી પણ આવો જવાબ મળ્યો. કોઈ પશુપાલકો અથવા તો એના માલિકો અથવા તો ગૌરક્ષકો એણે પણ કાંઈ મદદ કરી નહીં. સાથે સાથે એ પણ કહેવું પડે કે આજે હાઈવે ઉપર કોઈ પણ રોડ ઉપર જોવો તો ગાયોના ખૂબ મોટા ટોળા આડા બેઠા હોય છે અને રોજ ક્યાંક ને ક્યાંક અકસ્માત થાય છે. પછી અકસ્માત થાય એટલે જો ગાડીવાળો હોય તો એને મારવા માટે ગૌરક્ષકો દોડી આવે છે. પણ ગૌરક્ષકો અથવા તો સમાજ નહીં, માત્ર ગૌરક્ષકો નહીં, પણ આખા સમાજની કંઈક ફરજ ખરી કે નહીં આ પશુઓ રહ્યા
એ કોઈકના માલિકીના હશે, ક્યાંક વળી નહીં માલિકીના હોય, રેઢિયાર હશે, તો એને બચાવવા માટે અથવા તો એના માટે સુવિધા કરવી. બીજી સુવિધા કાંઈ ન કરી શકીએ હાવ તો કાંઈ નહીં, પણ એના શિંગડા ઉપર માત્ર રેડિયમની પટ્ટી મારી દેવામાં આવે તો પણ ઘણા બધા અકસ્માત નિવારી શકાય. આટલું કરી શકાય એવું છે. ગૌરક્ષકોને મારો આ પ્રશ્ન છે, જો એવું કરી શકાય તો બહુ સારી બાબત છે. આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવી ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને બધા વિડીયો તમને જોવા મળશે.